તો હવે વાત ચોથા મુદ્દાની કરીએ। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર દર્દીના પરિવારજનો દ્વારા જીવલેણ હુમલો કરાયો અને બાદમાં ડોક્ટરોમાં આ મામલે ભારે રોષ ફેલાયો છે। પોતાની સુરક્ષા અને ન્યાયની માંગ સાથે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આજે 1 જાન્યુઆરીથી હડતાળ શરૂ કરી દીધી છે, જેના કારણે સિવિલ હોસ્પિટલની નોન ઇમરજન્સી સેવાઓ પર ભારે અસર પડી છે, જ્યારે ઇમરજન્સી સેવાઓને ચાલુ રાખવામાં આવી છે। ડોક્ટરોનું કહેવું છે કે 29 ડિસેમ્બરની રાત્રે ફરજ પર રહેલા ન્યુરોસર્જરી રેસિડેન્ટ ડોક્ટર પર અમાનવીય હુમલો થયો અને ઘટનાને 48 કલાકથી વધુ સમય પણ થઈ ગયો। તેમ છતાં આરોપીની ધરપકડ થઈ નથી અને ડોક્ટરમાં આ મામલે જ અસંતોષ ફેલાયો છે, ત્યારે આરોપીની ધરપકડ કરવાની ખાસ માંગ છે તે ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે ડોક્ટર હેત રાદડિયા જોડાઈ ગયા છે કે જેઓ સર્જન છે સિવિલ હોસ્પિટલના। હેતભાઈ, ખાસ જે ડોક્ટરોની માંગણીઓ છે ખૂબ જરૂરી છે, કારણ કે 48 કલાકથી કાર્યવાહીની હજી આશાએ બેઠા છે ડોક્ટરો। આપની શું ખાસ માંગણીઓ છે ને કાર્યવાહી શું થવી જોઈએ? એકચ્યુઅલી 72 કલાક થઈ ગઈ છે 72 કલાક થઈ ગઈ છે છતાં પણ હેલો જી જી, આપનો અવાજ આવે છે। 72 કલાક થઈ ગઈ છે છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારનો સખત રીતે જવાબ દેવામાં આવ્યો નથી। જે ગુનેગાર છે એમની હાલ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી, ના કે તેમના તરફથી કોઈ અમને એવો ઠોસ સબૂત રજૂ કરવામાં આવ્યું છે કે જેમની ધરપકડ થઈ જશે। જે કારણોસર હાલ અત્યારે ઇમરજન્સી સેવાઓને ચાલુ રાખી બાકી તમામ સેવાઓ અમારા તરફથી રદ કરવામાં આવી છે। જી બિલકુલ હેતભાઈ, આ સાથે હું આપને એ પણ જણાવી દઉં કે ઘણી વખત આવી ઘટનાઓ સામે આવી છે। જ્યારે આપે આ મુદ્દો પોલીસ સમક્ષ રાખ્યો ત્યારે પોલીસનો શું પ્રતિભાવ હતો? પોલીસનો માત્ર એ જ પ્રતિભાવ હતો કે જે પ્રમાણેની અમારા તરફથી પ્રોસિજર કરવામાં આવે છે એ પ્રોસિજર ચાલુ છે, એમના તરફથી કોઈ વિશિષ્ટ પ્રકારની સાંત્વના અમને આપવામાં આવી નથી। જી બિલકુલ હેતભાઈ, આપ અમારી સાથે જોડાયા, મહત્વના મુદ્દા પર આપે જે આપના મંતવ્યો જણાવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।